નમસ્કાર મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોયું કે માલ સામાનના વિચલનો કયા કયા છે અને કયા વિચલનનું કયું સૂત્ર છે, આજે આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મજૂરીના વિચલનોની ચર્ચા કરીશું. તો મજૂરીના વિચલનો એ માલ સામાનના વિચલનો જેવા જ છે. જે માલ સામાનના 6 વિચલનો છે એવા ને એવા 6 વિચલનો મજૂરીના વિચલનો છે. ફક્ત ફરક એટલો છે કે માલ સામાનના વિચલોમાં કિલોમાં માહિતી આપવામાં આવે છે અને મજૂરીમાં શું થશે, કલાકમાં માહિતી આપવામાં આવશે. તો એના આપણે વિચલનના સૂત્રની ચર્ચા કરીએ તો સૌપ્રથમ કયું છે મજૂરી ખર્ચ વિચલન. એનું સૂત્ર છે પ્રમાણિત કલાક ગુણ્યા પ્રમાણિત દર બાદ ખરેખર કલાક ગુણ્યા ખરેખર દર. એટલે આ બંનેનો ગુણાકાર કરી આ બંનેનો ગુણાકાર આપણે શું કરીશું, બાદ કરીશું. એટલે આપણને મજૂરી ખર્ચ વિચલન મળશે. ત્યારબાદ મિત્રો, મજૂર દર વિચલન આપણને આપેલું છે. તો મજૂરી દર વિચલન બરાબર ખરેખર કલાક કાઉન્સમાં પ્રમાણિત દર માઇનસ ખરેખર, પ્રમાણિત દરમાંથી ખરેખર દર માઇનસ કરીશું એટલે આપણને મજૂરી દર વિચલન મળશે. ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબરમાં છે મજૂર કાર્યક્ષમતા વિચલન. પ્રમાણ દર કાઉન્સમાં પ્રમાણ કલાક માઇનસ ખરેખર કલાક એટલે આપણને મજૂર કાર્યક્ષમતા મળી જશે. અહીંયા આપણે એક નોંધ લખેલી છે, જ્યારે પ્રમાણ કલાક અને ખરેખર કલાક સરખા ન હોય ત્યારે આપણે સૂત્ર કયું વાપરવાનું હોય. સરખા હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ, પરંતુ જ્યારે સરખા ન હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરવાનું છે, પ્રમાણિત દર કાઉન્સમાં પ્રમાણિત કલાકો માઇનસ સુધારેલ પ્રમાણિત કલાકો. એટલે આપણને જ્યારે દાખલાની અંદર પ્રમાણિત કલાક અને ખરેખર કલાક સરખા ન આપેલા હોય ત્યારે આપણે કાર્યક્ષમતાનું આ સૂત્ર વાપરી શકીએ છીએ. જ્યારે દાખલામાં અનુત્પાદક સમય આપેલો હોય, એનો મતલબ કે ખાલી સમય આપેલો હોય, ત્યારે આપણે એક સૂત્ર વાપરવામાં આવે છે પ્રમાણિત દર કાઉન્સમાં પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક સમય. એટલે જેટલું કામ થાય છે એની પાછળ જેટલું સમય લાગે છે એ જ ધ્યાનમાં લેવાનું છે. ક્યારે? જ્યારે દાખલામાં અનુત્પાદક એટલે કે ખાલી સમય આપેલો હોય ત્યારે. ચોથા નંબરમાં મિત્રો, કામદાર મિશ્રણ વિચલન. અહીંયા જે 3 ભાગ પડ્યા છે એની અંદર પણ 3 ભાગ પડે છે. જ્યારે ખરેખર કલાક અને પ્રમાણ કલાક સરખા હોય ત્યારે તો પ્રમાણ દર બરાબર પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક એટલે આપણને શું મળશે, કામદાર મિશ્રણ વિચલન મળશે. પણ ક્યારે? બંને કલાક સરખા હોય ત્યારે. બીજા નંબરમાં, જ્યારે ખરેખર કલાક અને પ્રમાણિત કલાક સરખા ન હોય ત્યારે પ્રમાણિત દર કાઉન્સમાં સુધારેલ પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક એટલે આ સૂત્ર વાપરવાથી આપણને શું મળશે, કામદાર મિશ્રણ વિચલન આપણને મળી જશે. ત્રીજા નંબરમાં, જ્યારે દાખલામાં અનુત્પાદક સમય આપેલો એટલે કે ખાલી સમય આપેલો હોય ત્યારે એનું સૂત્ર શું છે, પ્રમાણિત દર કાઉન્સમાં સુધારેલ પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કામના કલાકો. એટલે કે જેટલા કામના ખરેખર કલાકો થયા છે એ જ ધ્યાનમાં લેવાના છે. જો ખાલી સમય હોય તો એ ખરેખર કામના કલાકમાંથી આપણે શું કરવાના છે, બાદ કરવાના છે. તો આ સૂત્ર વાપરવાથી આપણને શું મળશે, કામદાર મિશ્રણ વિચલન આપણને મળી શકે છે. ત્યારબાદ મિત્રો, 5મા નંબરનું સૂત્ર છે નિષ્ક્રિય સમય વિચલન. એટલે જે આપણે અહીંયા ખાલી સમયના સૂત્રો લખ્યા છે 2 જગ્યાએ, તો એનું એક નિષ્ક્રિય સમય પણ કહેવામાં આવે છે. નિષ્ક્રિય સમય વિચલન બરાબર નિષ્ક્રિય સમય ગુણ્યા પ્રમાણિત દર. એટલે આપણને શું મળશે, નિષ્ક્રિય સમય વિચલન આપણને મળી શકે છે. 6ઠા નંબરનું વિચલન છે મજૂરી ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ મજૂરી ખર્ચ કાઉન્સમાં ખરેખર ઉત્પાદન માઇનસ પ્રમાણ ઉત્પાદન. એટલે આપણને શું મળશે, મજૂરી ઉપજ વિચલન મળી જશે. તો મિત્રો, આજે આપણે ફક્ત મજૂરીના વિચલનોની ચર્ચા કરી. અગાઉના વિડીયોમાં આપણે માલ સામાનના વિચલનોની ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે મજૂરીના વિચલનોની ચર્ચા કરી. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.